કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો આજે તમામ ખેડૂત ભાઈઓએ ઘેરાવ કર્યો છે। આ તમે જોઈ શકો છો, જ્યાં ખેડૂત ભાઈઓએ પોતાના માટે લડતા એવા ખેડૂતના ન્યાય માટે લડતા એવા શૈલેષભાઈને ન્યાય અપાવવા માટે આજે પોલીસ તંત્રનો ઘેરાવ આ તમે જોઈ શકો છો। ખરેખર ખૂબ જ એકતા કહેવાય, સરાહનીય કાર્ય કહેવાય। આ તમે જોઈ શકો છો કેટલી બધી મહિલાઓ સાથે આ પોલીસ સ્ટેશનનો ઘેરાવ થયો છે। કેરાલા પોલીસ સ્ટેશનનો ઘેરાવ આજે ગુજરાતના તમામ ખેડૂતો દ્વારા શૈલેષભાઈના ન્યાય માટે કેરાલા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો છે, જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત થયા છે। અને ખરેખર આ ખેડૂતોની એકતા છે, જેના તમે ઉત્તમ દર્શન તમે કરી શકો છો। આ ખેડૂતોની એકતાના કારણે આટલું બધું પબ્લિક ભેગું થયું છે, આટલી બધી મહિલાઓ ભેગી થઈ છે। મહિલાઓ આજે રણચંડી બની અને પોતાના દીકરાને ન્યાય અપાવવા માટે રોડ રસ્તાઓ ઉપર ઉતરી છે। અમે પોલીસ તંત્રના 3 દિવસનો 24 કલાકનો ટાઈમ આપ્યો હતો। 24 કલાક પૂરા થયા ત્યારબાદ અમે અત્યારે કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે, જેમાં હજારોની સંખ્યામાં મહિલાઓ છે, હજારોની સંખ્યામાં ખેડૂતો છે। આ માત્ર ને માત્ર ખેડૂતોની એકતા છે। જય જવાન જય કિસાન। બરાબર, કારણ કે હું તો દવાખાનામાં છું, પણ જરૂર પડશે તો બાટલો લઈને હું પણ આવી આપણે ત્યાં શાંતિપૂર્વક બેસવાનું છે। રસ્તો આપણે ખુલ્લો રાખવાનો, પોલીસની ગાડીઓ અંદર આવી શકે, જઈ શકે। કોઈ જગ્યાએ આપણે રસ્તા બંધ કરવાના નથી, એમને એમનું કામ કરવા દેવાનું, આપણે જે કરે એ। પણ આપણે કોઈ ઉગ્ર બનવાનું નહીં કે ગારો દેવાની નહીં। કોઈ લોકો આપણને ઉપર છે એટલે આપણે વ્યવસ્થિત શાંતિથી આપણે બેસી છીએ, બરાબર। તો તમે બધા જઈ શકો છો અને હું પણ